છે. A1 એટલે 1, A2 એટલે 2, એટલે 3, 4, 5, 6 ને 7. બરાબર. ખાસ કરીને તમારા ઝીણા લોટ માટે વપરાશમાં આવશે 1 નંબર અને 2 નંબરની જાળી. એનામાં 1 નંબર બધા કરતાં ઝીણી જાળી રહેશે, 2 નંબર થોડી મીડિયમ. જેમ જેમ તકડો બસ જાળીના નંબર પણ વધશે. જાળીને કોઈ દિવસ ધોવાની નહીં, ખાસ કરીને 1 નંબર ને 2 નંબર તો ધોવાની જ નહીં. અને 1 નંબર અને 2 નંબરની સાફ સફાઈ સારી રાખવાની. બરાબર. અને કહેવાય ફિલ્ટર ગાડી. આ વસ્તુને પણ કોઈ દિવસ ધોવાની નહીં. સાફ સફાઈ કરો એટલે અંદર તમે અટેચમેન્ટ બોક્સ કાઢી શકો છો. આ બોક્સને તમે ધોઈ શકો છો. સ્ટેપ તો હંમેશા લગાવી દેવાનું. બરાબર. ફિલ્ટર જાળી, આ જાળીની કોઈ ગેરંટી વોરંટી કંપની આપતી નથી, એટલે સંભાળ યુઝ કરવાની. આ ફાટે ને એનું ધ્યાન રાખવાનું. એકદમ નાજુક આવે, નપ્પર લાગી ગયો એટલે ફાટી જશે. ફાટે તો તમારો લોટ પછી પ્રેશરમાં ઉડશે અને ઘર ખરાબ કરશે, એટલે ફાટે ને એનું ધ્યાન રાખવાનું. આ એકવાર બધું વાંચી લેવાનું. બુક આપેલી છે, બુક પણ વાંચી લેવાની. બરાબર. અહીં લખેલું છે એ પ્રમાણે જાળીનો યુઝ કરવાનો છે. 4 લેંગ્વેજ આપેલી છે. આપણે ગુજરાતી આવતું એટલે ગુજરાતી જોવાનું. અનાજ છે, લોટનો પ્રકાર અને જાળી નંબર લખેલો છે. એનામાં ઘઉં રોટલી ભાખરી માટે પીસવું હોય તો 1 નંબર, 2 નંબર અને 3 નંબરની જાળી લખી છે. એનામાં 1 નંબર બધા કરતાં ઝીણી અને થોડું મીડિયમ ખાતા હોય તો 2 નંબર લગાવવાનું. ભાખરી વગેરે પીસવી હોય તો 3 નંબર, 3 કરતાં થોડું સાધારણ મોટું જોઈએ તો 4 નંબર લગાવી શકો છો. ઘઉંમાં શીરા લાડવા માટે 5 નંબર કાં તો 6 નંબર લગાવવાનું. 5 કરતાં ઝીણું જોઈએ તો 4 નંબર લગાવી શકો છો. ઘઉંના ફાળા માટે 6 નંબર કાં તો 7 નંબર લગાવવાનું. આમ તો 7 પર જ આવી જશે ફાળા. બાજરી, જુવાર, મકાઈ, ચણા દાળ અને અડદની દાળ, આના માટે ખાલી A2 એટલે 2 નંબરની જાળી લગાવવાની. બરાબર. મકાઈમાં 2 નંબર કાં તો 3 નંબર વાપરી શકો છો મકાઈ પીસવા માટે. મકાઈ પીસવાની બીજી રીત એવી હોય છે કે મકાઈના દાણા થોડા જાડા હોય છે અને હાર્ડ હોય, તો શું કરવાનું? 7 નંબરની જાળી નાખીને પહેલાં મકાઈના ટુકડા કરી નાખવાના. એ જ અનાજ ફરીથી નાખીને 2 નંબર કાં તો 3 નંબરની જાળી પર બીજી વાર પીસાશે. આમ તો મકાઈ એકદમ બરાબર પીસાશે. બરાબર. ચણા દાળ બેસન માટે પણ 2 નંબર. ચોખા ચણા મિક્સ એટલે હાંડવા અને કણકી ગોળવા માટે 5 નંબર કાં તો 6 નંબર લગાવવાનું. પહેલાં 5 નંબર નાખીને જોવાની. તમને થોડું કોઈ દિવસ ફર્સ્ટ ટાઈમ તમે કોઈ અનાજ પીસતા હો તો થોડું થોડું નાખીને ચેક કરવાનું હંમેશા. પૂરેપૂરું ફૂલ નહીં ભરવાનું. બરાબર. તમને બરાબર લાગે તો ઠીક છે, જાળી રાખવાની. એ તો ના લાગે તો જાળી ચેન્જ કરીને ચેક કરી લેવાની બીજી. આમ તો 5 પર જ આવી જશે હાંડવા માટે પણ. અડદની દાળ ઝીણા માટે 2 નંબર. ધાણા મસાલા માટે 5 નંબર. ધાણા મસાલા પીસી શકો છો પણ ના પીસો એટલું સારું રહેશે, કારણ કે અંદર સ્મેલ રહી જશે. બરાબર સાફ થાય ને તો બીજો લોટ તમારો બગડશે ને એનામાં સ્મેલ આવી જશે, એટલે ના પીસો એટલું સારું રહેશે. તૈયાર લીધેલું સારું રહેશે. એક તો અનાજ માટે વાપરો કાં તો મસાલા માટે વાપરો, એવું કરવાનું. બરાબર. જેટલું બને એટલું સૂકું અનાજ નાખવાનું, ભીનું નાખવાનું નહીં. જેનું તેલ છૂટે, જેનું પાણી છૂટે એવું નાખવાનું નહીં. દિવેલવાળા ઘઉં હોય તો થોડા તાપમાં સુકાડીને નાખવાના. 1-1.5 વર્ષ જૂના ઘઉં હોય તમે ડાયરેક્ટ નાખી શકો છો. અને જેટલું બને એટલું તપાવીને નાખવાનું, સુકાવીને નાખવાનું. બાજરી, ચણાની દાળ અને અડદની દાળ થોડી ચીકણી આવે ને તમે કેટલી પણ સુકાઈને તપાઈને નાખો ને તો એ વસ્તુ ચોંટી જાય, એટલે એનામાં થોડી સાફ સફાઈ વધારે આવે. અને બાજરી તમે બાયચાન્સ કોઈ દિવસ પીસો, બાજરી તો આપણને વધારે વપરાશમાં આવતી નહીં, ક્યારે આવે તો હંમેશા થોડી અડધી જ નાખવાની. 2 કે 2.5 કિલો જ નાખવાની 2 નંબરની જાળી ઉપર. અને તમને 2 નંબર પર ના ફાવતી હોય, થોડું એના કરતાં ઝીણું જોઈતું હોય તો 1 નંબર લગાવી શકો છો. બરાબર. 1 નંબર લગાવો એટલે 1 જ કિલો નાખવાની, કારણ કે બાજરી બહુ ઝીણી આવે ને એના કણ વધારે નીકળે પહેલાં ઝીણા. એટલે લીધે આ જાળી બ્લોક થઈ જાય. આ ઘંટી પથ્થરવાળી ઘંટી નહીં, આ બ્લેડવાળી છે. એટલે આ હોલ બ્લોક થઈ ગયા એટલે તમારો લોટ નીચે પડવાનો બંધ થઈ જશે ચાલુમાં, ને એમ લીધે ઘંટી ચાલુમાં બંધ થઈ જશે અવાજ વધીને. એટલે હંમેશા થોડું ઓછું નાખીને પીસવાનું. પીસાય કોઈ પણ ઘંટીમાં પીસાય છે. બરાબર. હમણાં ઘઉં નાખીને ચેક કરીએ. આ કેમ એવું આવ્યું છે? કંપનીમાં થોડું આમ તૂટી લઈ એવું લાગે છે. ફોલ્ડ છે. ફોલ્ટ છે. આમ ક્રેક છે નીચે. બેટરી લાવ. પાછળ છે. અહીંયા નીચેથી ક્રેક આવે છે ને, તૂટી ગયા ને ના તૂટે નહીં. પ્લાય છે, પ્લાયની ઉપર સનમાઇકો લગાવેલા. સનમાઇકો કેવું તૂટી જાય, ફાટી જાય. આજથી ક્રેક છે. અંદર એક કાંઈક આને તૂટેલું બોલ્ટ છે. ની છે, આ બધી ક્રેક છે વધારે. આ પ્લાસ્ટિક છે. હા એટલે ને પ્લાસ્ટિક તૂટી જતું ને. પ્લાસ્ટિકનું ખાલી આમ પેકિંગ માટે આપેલું છે.
પ્લાસ્ટિક તૂટે ના તૂટે એનું કંઈ લેવા દે, આ બધું પ્લાસ્ટિક છે. આનું કંઈ વધારે વાંધો નહીં ને? આ બધું પ્લાસ્ટિક છે, ખાલી આમ પાછળનો ભાગ દેખાવા માટે એના માટે હોય છે. એ બધી વાયરિંગ તો હોય છે. આવું બદલાઈ ન શકાય? આ ઢીલું ને એવી રીતના ટાઈટ કરી દઈશ ને સ્ક્રૂડ્રાઈવર થઈ જશે ફિટ. આ પટ્ટીનું શું આ ડેમેજ છે ખરાબ લાગે ને પછી આ થોડું. પછી એમ કરતાં પછી વધારે તૂટી જાય તો નામ તમારું જ ખરાબ થાય જોવા એવું હોય ને તો પાડોશે વાત તમારી સાચી છે. એનું કામ થઈ જશે. હા. એ ખાલી તમારે સનમાઇકો લગાવવાનો છે. એટલે તમારા આમાં- ખર્ચ ઉપર થશે ને તમારા ખર્ચ ઉપર થશે ને એ તો હા, વોરંટીમાં હોય તો સમજી બધું. મિસ્ત્રી બરાબર. ઉપર દેખાતું હતું. ગૌર ને દેખો તમે ગાડી બતાવો નાખવાની. આ જે બે ખાંચા છે એ ખાંચા નીચે જાળી નાખવાની આવી રીતે. બરાબર? હા જાળી તમે બંને સાઈડ નાખી શકો છો. હા જાળી આ ખાંચાની નીચે રહેશે તો લેવલમાં રહેશે ને ચાલુમાં ઉપર નહીં આવે. હા બાય ચાન્સ તમારાથી ભૂલમાં ઉતાવળમાં જાળી આવી રીતે જતી રહે હા તેના ડાયરેક્ટ ગાડી તમે તૂટી જશે. એટલે એનું ધ્યાન રાખવાનું આ ખાંચાની ઉપર લાગે ના નહીં તો આટલી ગેપ આવી જશે. હા એને નીચે રાખવાના. બરાબર? ગાડીની ફિલ્ટરની કોઈ ગેરંટી વોરંટી નહીં. આ તૂટે તો તમારે બીજી લેવી પડશે 200 રૂપિયા આપીને. જે ખાંચામાં તમે નાખો છો એ ખાંચાને ખાસ આ પિનથી સાફ કરી લેવાનું. જો લોટ કે દાણા ખૂણામાં અટકેલા હશે તો ઠંડી થયા પછી ચોટી જાય. પછી બીજી વાર તમે જાળી નાખો એટલે જાળી બરાબર લાગે ને આગળ ખસી જાય અને એને લીધે તમારો લોટ કકરો નીકળે. જાળીને કોઈ ઠોકી ઠોકીને સાફ નહીં કરવાનું. ઠોકવાથી બેન્ડ થઈ જાય એની લીધે પણ તમારે આ ફિટિંગમાં પ્રોબ્લેમ આવે. એની લીધે પણ તમારો લોટ પછી કકરો નીકળે. એટલે લોટ કકરો નીકળવાના 2 રીઝન હોય આ. બરાબર? સાફ સફાઈમાં જ આવશે બધું જે પણ આવે. જાળી લગાવ્યા પછી નોબને ઉપર કરી દેવાનું. બરાબર એમ લગાવીને આટાવાળું છે ફૂલ ટાઈટ કરી દેવાનું. હા આમ ઢીલું નહીં છોડી દેવાનું નહીં તેથી તમારો લોટ ઉડશે. લોટ ના આપણે ઉડે તો જાળી જાળી આગળ આગળ ખસી જાય. તૂટી ના જાય ને? ના, હા બરાબર. હદની બહાર નહીં ટાઈટ કરવાનું. હા નહીં તો એ ટાઈમે છટકી જશે. આટા છટકશે ખાલી. હા પાછા બીજે બહાર કાઢીને તમે લગાવો ને એટલે લાગી જાય. આ શું છે? હા બતાવો. બરાબર? આ કન્ટેનર તમે ધોઈ શકો છો. કન્ટેનરમાં એક સાઈડ કડી આપેલી છે, કડી આપણી સાઈડ રાખવાની એટલે ખેંચવા માટે કામ લાગશે. એની ઉપર આ ફિલ્ટર મેકવાનું. ફિલ્ટર કે મેકવાનું જે જાળીવાળો ભાગ છે એની સામેનો પ્લેન ભાગ નાનો ભાગ માર્ક કરી આલું ચાલશે. જાળીવાળો ભાગ આપણી સાથે કેમ રાખવાનો? કડી બાજુ હા આ પૂછાઈ જશે. હા આવી રીતના રાખવાનું. બરાબર? રબર નવું છે એટલે થોડું દબાઈ જવાનું ચારે સાઈડથી. એક બાજુ આમ લોક કરો ને એક સાઈડ આમ લોક કરો. જે જાળીવાળો ભાગ છે એ અંદર જશે, આ ઘીસીમાં સ્લાઇડ થશે. આ ઘીસીને પણ સાઈડે સાફ કરવાનું રાખવાનું. જો લોટ રહી ગયો તો ડબ્બો બરાબર ફિટ લાગે નહીં.
બરાબર તમારો લોટ ઉડી શકે છે એ મેકિંગ ખાલી તમારે ધક્કો મારવાનો રહેશે હા બરાબર ડબ્બો બરાબર લાગે છે કે નહીં ચેક કરવાનો લોક છે લોક કરી દેવાનો જો તો એ લોટ રહી ગયો આખુનામાં આ ડબ્બો બરાબર ફિટ લાગે ને થોડું નોર્મલ પાછળ રહી જશે ને લીધે આ લોક પણ થાય નહીં અને તમારો લોટ અહીંથી પ્રેશરમાં ઓછું લોટ ઉભા બે રીઝન હોય આ નેટ ફાટી જાય કાં તો અહીંથી ડબ્બો બરાબર લાગે ના કાં તો પછી આ તમારો ફૂલ ટાઈટમાં હોય એ ટાઈમે થાય બરાબર આ તે લગાવ્યા પછી ઘંટીનો દરવાજો બંધ કરી દેવાનો જો સુધી ઘંટીનો દરવાજો બંધ નહીં કરો તો સુધી ઘંટી ચાલુ થાય નહીં ચાલુ ઘંટીમાં દરવાજો ખુલ્લો એટલે એની જાતે ઘંટી બંધ થઈ જશે ટોકી મોડલ છે બધી રીતના તમને ગાઈડન્સ કરશે અને વેક્યુમમાં તમારે સાફ સફાઈનું આવશે આ મેઇન સ્વિચ છે ઘંટી ચાલુ કરવાની कृपया मशीन का सामने वाला दरवाजा बंद कीजिए। બરાબર દરવાજો બંધ કરવાનો કહે છે कृपया हॉपर में अनाज डालें। અનાજ નાખો એટલે એની જાતે ઘંટી ચાલુ થઈ જાય અનાજ નાખો એટલે હંમેશા સાઈડમાં નાખવાનું અને સૂકું નાખવાનું ચેક કરીને નાખવાનું કે મેટલની કે પથ્થરની વસ્તુ તો છે નહીં જો રહેશે તો તમારે ડાયરેક્ટ બ્લેડ તોડી કાઢશે એટલે ઘંટી જાતે ચાલુ થઈ જશે અનાજ પૂરું થઈ ગયા પછી ઘંટી જાતે બંધ પણ થઈ જશે कृपया मशीन का सामने वाला दरवाजा बंद कीजिए। ચાઇલ્ડ સેફ્ટી કહેવાય નાના છોકરાઓ માટે હોય છે હા આ તમારે બોલવાનું જે હોય છે એ તમારે ના જોઈતું હોય એના માટે આ સ્વિચ છે બંધ કરી દેવાની ખાલી ચાલુ બંધ થશે અવાજ ઓછો થાય નહીં બરાબર આમ તો ચાલુ જ રાખવાનું પીસતી વખતે કશું બોલે નહીં પીસવાની પહેલાં પીસ્યા પછી બોલશે હા कृपया मशीन का सामने वाला दरवाजा बंद कीजिए। બરાબર આ વેક્યુમની સ્વિચ છે આ ડબલ અવાજ આવે ને મોટરના એ ટાઈમે આ સ્વિચ બંધ કરી દેવાની જો ચાલુમાં પીસતી વખતે આ મોટર ચાલુ થઈ ગઈ તો વેક્યુમની મોટર શોર્ટ થઈ જશે કન્ટિન્યુ ચાલુ રહી જાય એટલે ચાલુમાં ઘંટી ચલાવો એટલે આમ દીવાલને ચોટાડી નહીં ચલાવો દીવાલથી એકદમ દૂર રાખવાનું અને જેટલા ખુલ્લું વાતાવરણમાં રહેશે એટલું સારું રહેશે બરાબર અને તમે ઢાંકી દો તોય ચાલો ઢાંકવા માટે વધારે લાઇટ આવે ઉડી નથી લાઇટ ઓછું કરી કે વધારે આવે ઉડી નથી ઓછા વચ્ચા વોલ્ટેજ હોય ને બધી બહાર હોય ડાયરેક્ટ બધું શોર્ટ થઈ જાય અને એવું તો આવતું નહીં બાયચાન્સ ક્યારે આવે પણ 200 થી ઓછા 250 ની ઉપર વોલ્ટેજ હોય ને તો ઘંટી ચાલે નહીં ચાલશે મેઇન મોટર ચાલશે પણ આ જે અનાજ છોડવાની મશીન છે ને એ ડાયરેક્ટ બંધ થઈ જશે એટલે એ ટાઈમે તમારે ઘંટી બંધ રાખવાની પછી સવારના ટાઈમે ચાલુ રાખવાની કાં તો સાંજના ટાઈમે તમારે ટાઈમ જોઈ લેવાનો કયા ટાઈમે બરાબર ઘંટી ચાલે છે એ ટાઈમે કરવાનું અને કે સિસ્ટમ આપેલી છે આપણી ઘંટીમાં બીજી ઘંટામાં આવી સિસ્ટમ નહીં હોતી પછી લોડ વધીને મોટર પણ જે મેઇન મોટર હોય ને એ ડાયરેક્ટ શોર્ટ થઈ જાય તમારો ગ્રાહક નંબર છે J6693 તમારે કમ્પ્લેન વગેરે નાખવી તો આ નંબર પર કોલ કરવાનો નંબર પર કોલ કરો એટલે તમારા પાસે ગ્રાહક નંબર માટેનો નંબર આપી દેવાનો J6693 02692 કોડ છે તે સેકન્ડ દેશ કરો તે બોન દેશ પર કોલ કરો એટલે આ નંબર આપશે પહેલાં તો મેડમ થશે તમારે કહેવાનું સર્વિસ માટે કોલ કરો સાફ સફાઈ માટે આ સ્વિચ છે ને એ તમારે બધું જ કરવાનું ઓટોમેટિક થઈ જાય ઓટોમેટિક પ્રોસેસ થાય નહીં કલરમાં આપણે મેન્યુઅલી બધું સાફ કરવાનું રહેશે આખા પ્રોડક્ટની 1 વર્ષની વોરંટી રહેશે વોરંટી એટલે જે પણ કંઈ રહેશે 1 વર્ષની અંદર ફ્રીમાં રિપેરિંગ કરી મળશે જે મેઇન મોટર છે 1 HP ની એને 10 વર્ષની ગેરંટી છે આ સિક્કો મારેલો જ છે મોટર શોર્ટ થાય કે બેરિંગ ખરાબ થાય મોટરને ડાયરેક્ટ તમને મોટર બદલી મળશે 1 વર્ષ પછી કંઈ પણ હોય મોટરને તો ખાલી સર્વિસ ચાર્જ લાગશે મોટરમાં એનામાં કેપેસિટરની કોઈ ગેરંટી વોરંટી નહીં ચાલુ વર્ષમાં પણ રહેશે ને તો એ તમારે પેડ કરવા પડે
વેક્યુમની મોટરને પણ એક જ વરસ રહેશે. આ સંભાળી રાખવાનું. બે જગ્યાએ સાઈન કરવાનું. આ 4.5 કિલોનું ભોગવા છે, જેના તમે અનાજ નાખીને મોકલી ગયા જરૂર છે. 4.5 કિલો છે, નીચેનો ડબ્બો તમારો 5 કિલો છે, એટલે તમારી ઘંટી 5 કિલોની ગણાશે. આમાં કેટલું નાખવું? વન ટાઈમમાં તમે 4.5 નાખી દો. કોઈ પણ અનાજ નાખો એટલે 4.5, વન ટાઈમ નાખો એટલે 5 કિલોનો લોટ નીકળશે તમારો. 4.5 કિલો નાખો એટલે થોડું નોર્મલ ઓછું રાખવાનું, વધારે કરતું ફૂલ નહીં ગભરાવાનું અને ડબલો નહીં ગભરાવાનું. નાખો એટલે હંમેશા લેવલમાં ભરવાનું. એટલું પીસાવા 45 કે 50 મિનિટ લાગશે, એટલે પોણો કલાક લાગશે. એટલું પીસાઈ ગયા પછી અડધો પોણો કલાકનો રેસ્ટ આપીને પછી બીજું પીસવાનું. તરત પીસવાનું. ઠંડી થાય પછી બીજું પીસવાનું. અને 4.5 કિલો નાખો, જેમ જેમ પીસાતું ઓછું થાય એની પર બીજું ઉમેરવાનું નહીં. કારણ કે માપનો ડબ્બો હશે તો તમે ફૂલ ભરશો, નીચેનો ડબ્બો ફૂલ થઈ જાય અને પેલી નેટ પણ ફૂલ થઈ જશે. એને લીધે તમારે જે ગરમ હવા રહેશે એ નીકળે નહીં અને તમારે પછી લોટ ભરી જશે. એટલે જેટલું બને એટલું ઓછું નાખવાનું નોર્મલ. આનામાં પૂરેપૂરું ચેમ્બર અને વોટર એસેસમાં આવે છે, એટલે એસેસ થોડું જલ્દી ગરમ થાય. એટલે ઠંડી થયા પછી તરત થઈ ગયા પછી તરત હાથ નહીં લગાવવાનું. ઠંડી થયા પછી સાફ સફાઈ કરવાની. ચણા કીધું ચણા આખા ચણા કે અડધા ચણા? नहीं पूरा का पूरा दूध चना होता है. की मतलब क्या बोलते हैं, आटा ही बनाना है बेसिकली. हाँ हाँ. तो पहले क्या करने का, आटे के अंदर है इस पे टुकड़े कर देने के, फिर वो दूसरी बार डाल के 2 नंबर पे इसे, हाँ ये 7 नंबर पे आटे डाले तो जो आधे वाले रहते हैं चना दाल रहती ना, तो आप डायरेक्ट 2 नंबर पे डाल सकते हो. पूरे वाले नहीं डालने के, सारे डालने के. क्योंकि पूरे में क्या है, उसके ऊपर छिलके जो रहते हैं ना वो भी आते हैं, तो आपको साफ करने पड़ेंगे. अनाज पीसने की प्रक्रिया पूरी हो गई है. ऑटो क्लीनिंग चल रहा है. मशीन अपने आप बंद हो तब तक प्रतीक्षा करें. અનાજ પૂરું થઈ ગયા પછી આ બેલ વાગે એટલે તમારું ઘંટી જાતે બંધ થાય તો સુધી વેઇટ કરવાનું. 3 મિનિટ લાગશે બંધ થવા. આ 3 વાર દોસ્તો ચોથી વારમાં બંધ થશે. એટલે દાણા બાના અટકી જાય ને તો આપણે ઇન્સુલ કાઢી નાખવાના. દેખાય તમને દાણા અટકેલા એ સાઈડમાં, એ સેન્સરની જગ્યા પર અટકેલા, જેવી સામેની સાઈડ હશે. ઘંટી બંધ થયા પછી એને સાફ કરવાનું રાખવાનું. આ સાફ નહીં કરો તો એની ઉપર થોડું ડસ્ટ પડી જાય સેન્સર પર, તો અમુક વાર સેન્સર કન્ટિન્યુ કામ કરે. अनाज पीसने की प्रक्रिया पूरी हो गई है. ऑटो क्लीनिंग चल रहा है. मशीन अपने आप बंद हो तब तक प्रतीक्षा करें. अनाज पीसने की प्रक्रिया पूरी हो गई है. ऑटो क्लीनिंग चल रहा है. मशीन अपने आप बंद हो तब
कृपया मशीन स्विच ऑफ कीजिए। બરાબર પછી સ્વિચ બંધ કરવાની એની જાતે કોઈ દિવસ મેન્યુઅલી બંધ નહીં કરવાની પીસાઈ ગયા પછી એની જાતે બંધ થવા દેવાની નહીં તો તમારે સાફ સફાઈ વધારે કરવાની હશે આ જોઈ લો આ ઝીણા ઝીણા દાણા નીકળશે કારણ કે હવા નીકળવા માટે જગ્યા આપેલી હોય છે હા વધારે પીસતો તો વધારે પણ નીકળશે ને દરવાજો બંધ રહેશે તોય નીચે પડશે બરાબર વધારે પીસો ભરીને સૌથી પહેલા આ ડબ્બો કાઢી નાખવાનો આ નેટને તરત સાફ કરી દેવાનું એવી રીતે ઝૂકીને ઉપરથી બ્રશ મારો ને એટલું સારું રહેશે તમારે ખાલી આટલી ગ્રીપમાં સાફ કરવાનું રહેશે વેક્યુમથી કરો કાં તો કોરા કપડાથી કરી નાખો તો નીકળી જશે જોઈ લો બરાબર છે આનાથી થોડું મીડિયમ ખાતા હોય તો 2 નંબર લગાવી શકો છો મોટી ઝાડ લગાવી 2 નંબર 2 નંબર પર થશે મીડિયમ ખાતા હોય તો કારણ કે બધા લોકો જીનું ખાવા નહીં વધારે હા તમારું કામ હોય છે 1 નંબર પર બતાવવાનું હા સાફ સફાઈ કરો એટલે એક પ્લેટ વગેરે કશું પણ મૂકી દેવાનું હા બરાબર તો ડીશ મૂકી દેવાની કાં તો ડબ્બાને ખાલી કરીને ડબ્બો મિક્સર થી સારું રહેશે આજુબાજુ વધારે પડે નહીં આવું નીકળશે આ વેસ્ટ રહેશે બધું તમારું બરાબર ઠંડી થયા પછી હાથ લગાવવાનો તરત નહીં હાથ લગાવવાનો આ રીતે સાફ કરી લેવાનું હાથમાં જેટલું બને ને એટલું મેન્યુઅલી સાફ કરવાનું વેક્યુમનો યુઝ થોડો ઓછો કરવાનો કારણ કે આ બધું મેન્યુઅલી બધું થઈ જશે આમ આમ કરવાનું ટાઈમ ના લાગે આ બધું સાફ કરવા આ રીતે નીચે પાડી દેવાનું બરાબર ગાયન કોઈ દિવસ નીચે નહીં ઠોકવાની આમ હલકો બ્રશ મારો ને ઉપરથી એટલે નીકળી જાય વેક્યુમ ચાલુ કરતી વખતે આડાવાળું છે આ બંને કાઢ નાખવાનું પાછળનું નાખવાનું સાઈડમાં બે પાઇપ આપેલો હોય છે એક થેલી વાળું છે આ થેલી તમે જોઈ શકો છો ઇલાસ્ટિક વાળી થેલી છે એથી નીકળી જશે આ બંને વસ્તુ દેખાડું તો ચાલશે આનામાં કચું જમા થશે આ પાછળ લગાવવાનું આના વાળું છે સેમ જ છે હા અને આ સાઈડમાં લગાવવાનું આવી જાય વેક્યુમ ચાલુ કરો એટલે મેઇન સ્વિચ આ બંધ રાખવાની ઘંટીની વેક્યુમ ની ચાલુ કરવાની ત્યારે તમે કોઈ જગ્યાએ એના પાઇપમાં એકો કરી
ચાલે બરાબર. વેક્યુમ 2 મિનિટ ચાલશે ને જાતે બંધ થઈ જશે બરાબર. હમણાં તો મેં મેન્યુઅલી બંધ કરીશ પણ એ જાતે થઈ જશે એ લખેલું પણ છે. હા એની જ બહાર રાહ જોતો હતો પણ કામ થાય એટલે વેક્યુમના પાઇપ કાઢ નાખવાના મેકી નહીં રાખવાના. હા તો વ્હીલમાં એનામાં એને તૂટી ફાટી જાય. બધું આનામાં થેલીમાં આવી જશે. તમે કાઢી નાખો તો ચાલશે. આવી જાય કાઢો તો પણ ચાલશે. આ પહેલો લોડ ફેંકી દેવાનો એટલા માટે મેં આનામાં બધું કચરો કાઢી નાખ્યો છે. કારણ કે નવી ઘંટી હોય ને તો ટાયર માટે ગાડી આવી રીતે સાફ કરવાની, ફિલ્ટરને પણ આવી રીતે સાફ કરવાનું. સૌથી પહેલા ફિલ્ટર સાફ કરી લેવાનું કાઢ્યા પછી મેકી નહીં રાખવાનું. મેકી રાખશો ને ઠંડી થયા પછી બધો લોટ ચોટી જશે. હા. ભેજ લાગીને પછી અંદર બીજી વાર તમારે સાફ થાય નહીં બરાબર. कृपया અને કીધું એ પ્રમાણે એક સાફ કરી દેવાનું એ થઈ ગયા પછી આ બધું થયા પછી આ કોરા કપડાથી આ બધું સાફ કરી લેવાનું બરાબર. આ બ્લેડને કોરા કપડાથી સાફ કરવું પડશે. એ થાય નહીં. બોડી તમે આમ ઝાકું નોર્મલ ભીનું કપડું કરીને કરી શકો છો. ખ્યાલ આવી ગયો? હા